Good morning. I want to just shoot one small video. I want to talk. તો મિત્રો, હું ઋષિકેશમાં છું. ગુજરાતથી 1400 કિલોમીટર દૂર ઉત્તરાખંડની ધરતી ઉપર છું. બહાર નદી, ઝરણાનો એટલો બધો અવાજ છે કે વિડીયો ઉતારવો શક્ય નથી. એટલે આ એક યોગા હોલ છે. અહીંયા દેશ વિદેશથી આવતા લોકો યોગ કરે છે, જ્યાં હું અમારો વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું. તો ગઈકાલે સાંજે સમાચાર મળ્યા કે દેવાયતભાઈ અને ભગવતસિંહજી ચૌહાણ સનાથળ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો થયો અને ધ્રુવરાજસિંહના કહેવા મુજબ આધિકારિક રીતે હજુ પોલીસ એફઆરઆઈ નથી થઈ, પણ ધ્રુવરાજસિંહના કહેવા મુજબ દેવાયતભાઈ ખબર અને અન્ય 12-13 લોકો દ્વારા ગીરની અંદર એમની ઉપર આ હુમલો કરવામાં આવ્યો. એટલે હું અહીંયા હતો, સમાચાર સાંભળ્યા, હૃદય દ્રવી ઉઠ્યું, કેમ કે મારા માટે સનાતન જ એક મોટો વાડો છે અને સનાતનના વાડામાં ક્ષત્રિયો ભીતર ગજગ્રાહ કરે, યુદ્ધની સ્થિતિમાં આવે એ સૌથી વધુ ચિંતાજનક છે, અસ્વીકાર્ય છે. એટલે ખૂબ દુઃખી છું કે 5000 વર્ષથી સતત અસ્મિતા જાળવી રાખનારો, સનાતનને ટકાવવા લોહી રેડનારા સમાજ, ક્ષત્રિય સમાજ, એમાંથી કોઈ 2 લોકો વચ્ચે યુદ્ધ થાય અને આખા ગુજરાતમાં એની ચર્ચા થાય તો નિશ્ચિત દુઃખદાયી છે. પણ તમારે કોઈ પણ ઘટનાનું સટીક વિશ્લેષણ કરવું હોય ને તો સટીક અને સીધી વાતો કરવી પડે. ગોળ ગોળ કુલડીમાં ગોળ ભાગ્યાથી સત્ય ક્યારેય ન સમજી શકાય. તો મારા આ વિડીયોને સમજવાની કોશિશ કરજો, કેમ કે હું એનું એક ખૂબ જ સટીક અને સત્ય વિશ્લેષણ કરી રહ્યો છું, જે ગુજરાતમાં કોઈ નથી કરી રહ્યું. બધા ગોળ ગોળ, હજુ તો પોલીસની એફઆરઆઈ નથી થઈ ને આ અને તે ને અત્યારે બોલવું વહેલું ગણાશે ને, એટલે ટીઆરપી મેળવે છે, એમનો ધંધો ચલાવે છે, પણ સીધું ખુલીને કોઈ નથી બોલી રહ્યું. એટલે ઠીક છે, જ્યાં સુધી પોલીસ એફઆરઆઈ, મને ખબર નથી, કેમ કે ગઈકાલે રાત સુધી તો એફઆરઆઈ નથી નોંધવામાં આવી, તપાસ ચાલુ છે અને વહેલી સવારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું, એટલે ખબર નથી કે શું થયું. પણ જ્યાં સુધી એફઆરઆઈ નોંધવામાં ન આવે ત્યાં સુધી માત્ર ધ્રુવરાજસિંહના નિવેદન ઉપર આપણે સાચું ન માની શકીએ આધિકારિક રીતે. પછી પણ હું એ વાત કહેવા માગું છું કે જ્યારે એમની વચ્ચે ડખો થયો હતો ડાયરાને લઈ, અને એ વખતે જે દેવાયતભાઈ ખવડની ગાડી સનાથળના તળાવમાં નાખી દેવામાં આવી, સનાથળ અથવા તો એમનું જે ગામ છે પૈતૃક એ, અને ત્યારબાદ એ ગાડી ત્યાંથી મળી અને આપણને સૌને ખબર છે. એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ, જેમાં દેવાયતભાઈ ખવડ અને ભગવતસિંહજી ચૌહાણ બંનેનો સંવાદ છે, જેમાં દેવાયતભાઈ બોલે છે તો હું એફિડેવિટ કરાવેલો કાઠી દરબાર નથી, તૈયારી રાખજો. એટલે બહુ સૂચક છે આ નિવેદન, ખૂબ જ સૂચક છે. અને આ નિવેદન પાછળ આ જે વાત છે જે દેવાયતભાઈ બોલ્યા તો હું એફિડેવિટ કરાવેલો કાઠી દરબાર નથી, તૈયારી રાખજો, એની પાછળ એક ખૂબ મોટો ઇતિહાસ છે જેની ચર્ચા મારે કરવી છે. અને મેં કહ્યું કે હું દુઃખી છું, ક્ષત્રિયોની ભીતર યાદવા સ્થળી થાય, સનાતનીઓની ભીતર યાદવા સ્થળી થાય, બિલકુલ મને મંજૂર નથી. પણ સાચી વાત કરવી પડશે કે શા માટે આ બબાલ થઈ અને એના કારણો. તો દેવાયત ખબર કાઠી દરબાર છે, ઘણા બધાને ખબર છે, ઘણા બધાને નથી ખબર. ઘણા બધાને એમની પેલી રીલ વાયરલ થાય અને એમથી કોઈ કલાકાર પણ એ કાઠી દરબાર છે, અને એમાં એક ખવડ છે. ખવડ કાઠી દરબારોનો યુદ્ધનો પોતાનો ઇતિહાસ છે, પરાક્રમનો પોતાનો ઇતિહાસ છે. એટલે કાઠી, જે લોકો કાઠી જોડે બેસતા ઉઠતા હોય, કાઠી જોડે ખરોબો હોય, એમને ખબર પડે કે કાઠી દરબારોની અંદર જ્યાં સુધી તમે વેર ન વાળો ત્યાં સુધી ચપટી ધૂળ, નીચે બેસવું, કોઈ પ્રકારનું સન્માન ન લેવું અથવા તો ન આપવું, જ્યાં સુધી વેરની વસૂલાત ન થઈ હોય, જાહેર જગ્યાઓમાં કાઠી સમાજની અંદર પણ સ્વીકૃતિ ન મળે, જ્યાં સુધી વેર વાળવામાં ન આવે. તો એક જ્યારે આ ઘટના તમે કાઠી તરીકે જુઓ, મતલબ કાઠી દરબારના જગ્યાએ રહી જુઓ, એ સમાજની જો સામાજિક માહોલ છે એ રીતે તમે જુઓ તો તમને સમજાશે કે એક કાઠી માટે જ્યાં સુધી એ કોઈ પણ પ્રકારનો ઝઘડો અને એમાં વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી એના માટે પોતાના સમાજમાં જીવવું અઘરું.
કેમ કે એ જ્યાં પણ જાય જાહેર જગ્યાએ તો તરત જ સગા સંબંધી અને બધા કે પેલું સનાથલવાળું ઊભું છે, દેવાયતભાઈ સનાથલવાળું હજુ ઊભું છે. એટલે કાઠી દરબાર તરીકે તમે જ્યારે આ ઘટના સમજવાની કોશિશ કરો, એનો જે ઇતિહાસ છે કાઠીઓનો જુઝારું લડાયક, તો તમે આ વાતને સમજી શકો. એટલે કલાકાર તરીકે નિશ્ચિત દુઃખની વાત છે, કેમ કે એમને ઘણા બધા લોકો સાંભળે છે. ગુજરાતના યુવાનો માટે પણ ઘણા બધા યુવાનો એમને ફોલો કરે છે, એમની લોકપ્રિયતા છે. એ રીતે આપણને પણ ઘણા બધા લોકો કાલથી ચલવે છે કે આ તો કલાકાર છે કે અસામાજિક તત્વ. તો એવું નથી, પણ કાઠી દરબારોમાં એક વખત તમે યુદ્ધભૂમિમાં જાઓ અથવા તો કોઈ પણ પ્રકારની યુદ્ધની જીવનમાં શરૂઆત થાય એટલે તમે પીછે હટ ન કરી શકો. એટલે જે એ કાઠીને જાણતા હશે અથવા તો જે પોતે કાઠી છે, ઓકે नथिंग नथिंग, अरे मैं वीडियो शूट कर रहा था, फिर अब ऊपर चला जाता था. तो જે લોકો કાઠી છે, હું જે હોલમાં હતો ત્યાં યોગ કરવાવાળા લોકો આવ્યા, એટલે મારે બહાર નીકળવું પડ્યું. તો જે લોકો કાઠી છે અથવા તો કાઠી દરબારોને જાણે છે એ લોકો સમજી શકશે કે કાઠીપણું શું હોય. કાઠીપણું જાળવવા માટે અનેક લોકોએ પોતાની મિલકત ગુમાવી છે, સુખ ચેન ગુમાવે, જેલવાસ ભોગવે, પરિવારથી દૂર રહે. એટલે એ રીતે તમે આ વિડીયો સમજશો ને, આખો ઘટનાક્રમ તો તમને સમજાશે. હવે ગુજરાતના જે લોકો જુએ છે એમને એમ થાય કે આ બધું શું, પણ એના માટે તમારે કાઠીઓને સમજવા પડે, કાઠી સંસ્કૃતિને સમજવી પડે. એટલે દેવાયતભાઈ ખવડ માત્ર કલાકાર નથી, એ કાઠી દરબાર છે. અને કાઠી દરબારોમાં આ રીતે એમની ગાડી નાખી દેવામાં આવે તો પ્રતિક્રિયા ન થાય એવી અપેક્ષા ન રાખે. પ્રતિક્રિયા થાય, નિશ્ચિત પ્રતિક્રિયા થાય, કેમ કે એ કાઠી છે. ખાચર ખુમાનને વાળા, આમના ના કરવા ચાળા, નહીં તો ભરવા પડે ઉચાળા, એવી પણ કંઈક કહેવત છે. એટલે ઠીક છે, પોલીસ તપાસ થશે અને જે હોય એ કાયદાનું કામ કરે. આપણે બિલકુલ એવું નથી કહેતા કે દેવાયતભાઈ કાઠીપણાના નામે આ બધું કરતા રહે, કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતા રહે. પણ તમે કાઠી દરબારોને નથી જાણતા તો આ ઘટનાક્રમ તમે ન સમજી શકો. અને તમે કાઠી દરબારોથી પરિચિત છો અથવા તમે પોતે કાઠી દરબાર છો તો જ તમે આ વિડીયો સમજી. હજુ પણ કહું છું, મારા આ વિડીયો બાદ મારો વિરોધ થશે, પણ જે કાઠી દરબારો આ વિડીયો જોશે અને કાઠી દરબારો સાથે ઉઠવા બેસવાવાળા લોકો આ વિડીયો જોશે એ સમજી શકશે કે હું શું કહું છું. હું હિંસાને સમર્થન નથી કરતો. હું નથી ઈચ્છતો દેવાયતભાઈ ઝઘડા કરે કે ભાઈ ભગવતસિંહ બંને વચ્ચે ડખા થાય. આપણે તો જ્યારે ઝઘડો થયો ત્યારથી એ જ પક્ષમાં છીએ કે ભાઈ સમાધાન થઈ જાય. પણ સત્ય આ જ છે, જેવું કહું છું કે કાઠી માટે અને કાઠીપણું શું હોય ને એ તમારે સમજ. બધા કાઠી ન થઈ શકે. કાઠી હોવું એક જવાબદારી. તમારી સત્તા, સંપત્તિ, મિલકત, સુખ ચેન, પરિવારને થી દૂર થઈ અને કાઠીપણું નિભાવવું પડે છે. એટલે મનુષ્ય તો બધા છે, બધાને એક જ જેવું શરીર, પણ કાઠી હોવું એક અલગ વાત છે. એટલે સમજવાની કોશિશ કરજો હું શું કહું છું. દેવાયત ખવડ માત્ર કલાકાર હોત એ અલગ વસ્તુ હતી, પણ એ કાઠી દરબાર છે અને ખવડ છે. કરપડાના પાણા છે. આલેખ કરપડા અને આવા મહા જવામર્દ યોદ્ધાઓ જ્યાં થયા એ કરપડાના પાણે અને ખવડ દરબાર. એ રીતે સમજવાની કોશિશ કરજો. હું આ વિડીયો થકી અપીલ કરું છું દેવાયતભાઈને કે ભાઈ ઠીક છે, વર્ષ 2025માં આપણે કાઠીપણું હવે બધે નહીં નિભાવી શકીએ અને તમે ખાસ કરી અને સેલિબ્રિટી છો, લોકો તમને જાણે છે એટલે ક્યાંક ને ક્યાંક મોટું મન રાખવું પડશે. પણ કાઠીપણું આ હોય. કાઠીમાં વેરની વસૂલાત થાય છે. કાઠી એમ કહે ને કે 3 દાડા નહીં થવા દઉં તો 3 દાડા નથી થયા ઇતિહાસમાં. એટલે બસ કહેવાનું મારું તાત્પર્ય એ હતું કે જેટલા ટીવી ન્યૂઝ ચેનલવાળા બધા ભલે કવરેજ કરતા હોય, પણ સત્ય આ છે કે જો ખરેખર સાબિત થાય કે એમને કર્યું છે તો એ કાઠીપણું નિભાવ્યું છે. કેમ કે કાઠીની અંદર તમે છટકી ન શકો. એવું કહેવાય છે કે કાળ છોડે પણ કાઠી નહીં.
યમરાજ એક સમયે પાડો લઈ તમારો જીવ લેવા આવ્યા હોય અને પાછા જતા રહે એવું બની શકે, પણ કાઠી દરબાર સાથેના ઝઘડામાં તમારે ચેતતું રહેવું પડે, નહીં તો ત્યાં વસ્તુ ભૂલી અને ચૂપ બેસી જવાના જેને કહેવાય ને પરંપરાઓ નથી, બદલો લેવાની પરંપરા છે, વેરની વસૂલાતની પરંપરા. તો ઠીક છે, ઋષિકેશમાં છું અને સમય ઓછો છે. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.